આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। વણકર સેવા સંઘ ચાંદખેડા ખાતે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ના પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ। સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે હાલના સ્પર્ધાત્મક યુગમાં કારકિર્દી ઘડતરમાં યોગ્ય માર્ગદર્શન એ પાયાની જરૂરિયાત હોવાનું જાણતા વણકર સેવા સંઘ ચાંદખેડાના હોદ્દેદારો અને દ્વારા જ્ઞાન ભવનના કુંવરબા કોમ્યુનિટી હોલ ખાતે 5 જુલાઈ 2026ના રોજ જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ના પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો, જેના ઉદ્ઘાટન પ્રસંગે શરૂઆતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને વીર મેઘમાયા દેવની તસવીરોએ માલ્યાર્પણ તથા દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવી હતી। રવિન્દ્રભાઈ ચાવડા દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી, જ્યારે પરેશભાઈ સુતરિયા સંસ્થાનો પરિચય આપ્યો હતો, જ્યારે કચરાભાઈ પરમારે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જ્ઞાન ભવનના મુખ્ય દાતા અને જાણીતા બિલ્ડર રમેશભાઈ મકવાણા, ઉદ્ઘાટક તરીકે અંકિતાબેન કે પરમાર, એડિશનલ કલેક્ટર તથા ડિરેક્ટર ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર તથા અતિથિ વિશેષ તરીકે મનીષભાઈ કે સોલંકી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ બનાસકાંઠા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વિશેષ આમંત્રિત કર્મશીલ રાજુભાઈ સોલંકી અને પૂર્વ મહામંત્રી તથા વીએસએસ ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર પીએમ વણકર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વણકર સેવા સંઘ દ્વારા જ્ઞાન ભવન ખાતે ચાલી રહેલા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા સતત મહેનત અને હકારાત્મક અભિગમ અપનાવવા પ્રેરણા આપી હતી। વણકર સેવા સંઘના પ્રમુખ મનુભાઈ પરમારે માર્ગદર્શન આપ્યું હતું અને ઉપપ્રમુખ જયંતિભાઈ એન પરમારે આભાર વિધિ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષણ મંત્રી ચંદ્રવંદન સુતરિયાએ કર્યું હતું। એજ્યુકેશનમાં સમાજના દીકરા દીકરીઓ આગળ વધે એના માટે આ જ્ઞાન ભવનમાં સારામાં સારી લાઇબ્રેરી અમે બનાવી છે। એ ઉપરાંત સ્પર્ધાત્મક વર્ગો બી અમે ચાલુ કરેલા। એ ઉપરાંત આજની તારીખમાં સ્પોકન ઇંગ્લિશના વર્ગો ચાલે છે અને આજે અમે એક ક્લાસ 1 ને ક્લાસ 2ના વર્ગોનું ઉદ્ઘાટન ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ક્લાસ 1 ક્લાસ 2ના વર્ગોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। એમાં મહાનુભાવોએ સમાજના દીકરા દીકરીઓ આગળ વધે, સેક્શન ઓફિસર બને, ડીવાયએસપી બને, નાયબ કલેક્ટર બને, એ પ્રકારે સમાજમાં ગુજરાત સરકારમાં આવી બધી જગ્યાઓ પ્રાપ્ત કરીને સમાજમાં સેવા કરે અને જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે સમાજ સાથે ઊભા રહે એના માટેના પ્રયત્નો વણકર સેવા સંઘ કરી રહ્યું। વણકર સેવા સંઘે આજે જે ઉદ્ઘાટન કરે છે કરી રહ્યા છે અને સોમવારથી સાંજે 5 થી 7 સારામાં સારી ફેકલ્ટી જેના જે શિક્ષકો આવવાના છે એ શિક્ષકો અમે વી આર પેઇંગ હાઇડલી એમાઉન્ટ અને વિદ્યાર્થીઓ જોડેથી નોમિનલ એમાઉન્ટ લઈને આપણા વિદ્યાર્થીઓને સારું જ્ઞાન મળે, છોકરાઓ ક્લાસ 1 ક્લાસ 2 બને એના માટેના પ્રયત્નો વણકર સેવા સંઘ કરી રહી। એટલે ટોટલ 8 થી 9 શિક્ષકો સાંજે દરરોજ સોમવારથી શનિવાર સુધી સાંજે 5 થી 7 વણકર સેવા સંઘના જ્ઞાન ભવનમાં પોતે ક્લાસ લઈને વિદ્યાર્થીઓ આગળ વધે એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘ કરી રહી છે। જે જીપીએસસી ક્લાસ 1 2ના જે ક્લાસીસ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે, જે બહુ સારી બાબત છે કે અહીંયા ઓછા પૈસામાં બહુ સારું એવું શિક્ષણ પ્રોવાઈડ થશે અને અમારે બહાર જવું નહીં પડે। મોટી સિટી સપોઝ કે ગાંધીનગર જ્યાં ક્લાસીસ ચાલી રહ્યા છે, બહુ વધારે પડતી ફી વસૂલવામાં આવે છે, ત્યાં જવું નહીં પડે અને અહીંયા અમને બધા સારા એવા ક્લાસીસ મળી રહેશે, જે સારી બાબત છે। હા, હું અત્યારે 6 મહિનાથી અહીંયા મેં ડિસેમ્બરમાં અહીંયા લાઇબ્રેરી જોઈન કરેલી, જે મારા માટે બહુ યુઝફુલ થયેલી છે અને હું અત્યારે એક ગવર્મેન્ટ જોબ બી મેળવી લીધી છે અત્યારે, મતલબ એક સક્સેસ બી થયો છું। તો આ લાઇબ્રેરી અમને બહુ હેલ્પફુલ થઈ છે। હું ઓલવેઝ થેન્કફુલ રહીશ વણકર સેવા સંઘનો। બસ યુવાનોને એ જ મેસેજ આપીશ કે હોપ ના ખો, મહેનત કરતા રહો, સક્સેસ મળશે અને આવી સંસ્થાઓમાં આવતા રહો તો તમને સારી વ્યવસ્થા મળી રહેશે અને ઓછા પૈસામાં મળી રહેશે। પ્રાઇવેટ કરતાં વધારે સારી સુવિધા બી મળી રહેશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।